જય શ્રી કૃષ્ણ બધાને। તો જો ઘરનું ટોટલ કામ હાલે છે હજી। આજ તો વહેલા ઉઠી ગયા। હજી તો જો એને બધા અંધારું છે અને સાઠ ફરે છે। શિવનિયા સૂતી છે, એને પપ્પા હિસકો નાખે અને હાલો જો હવે ઘરનું બધું કામ બાકી છે એટલે ધીરે ધીરે કરી લઈ। હાલો ભીંગ દોવા જાવી છે, સાઠ ફરી જાય ને તો મેં કીધું મોટર બંધ કરી દઉં અને પછી ભીંગ દઈ આવું। બસ થોડીક વાર માખણ ઠરી જાય ને તો પછી માખણ કાઢું। હાલો ભીંગ દોતી આવું। હાલો તો અટાણે હે ને હવારનું જ બધું થઈ ગયું। અટાણે ને બપોરના 12 વાગવા જાય છે અને શિવન્યાના પપ્પા હે નહીં ઓલી વાડી ગયા, થોડું કામ હતો એટલે એ વાડી ગયા અને હવે મારી દીકરી બે ઘેરે હઈ અને બીનનું માથું જોતા કાયમ બે સોટલી વાળા હોય ને તો જો ઓઘડા જેવું થઈ ગયું। બેન આમ જોતા હાય જય શ્રી કૃષ્ણ હા એમ કાયમ આવડે મારા દીકરાને। અને આજે અમે ખાવામાં હે પાણીપુરી મસાલો અને પાણી બધું તૈયાર કરી દીધું હે। શિવન્યાના પપ્પા છે નહીં અને હોય તો એને પાણીપુરી ને અરે કંઈ મતલબ નહીં ને બેન? હા તાર ખાવું ને? હાલ આપણે બે ખાઈ લઈએ હો ને। બેન મસાલો ને રોગી પૂરી ખાહે। હાલો તો જો અટાણ હે ને રૂંઢાના 4 વાગવા જાય છે અને મારે લુગડા ધોવા નતા, ભીને ધમારવાની હતી તો મેં ભીને ધમારી એ બધું કામ કરી લીધું અને વિચારતા તો હું કે કેમ બેહું અને મારી બેન જો અહીંયા રમે। આમ કે તો બેન દડો તારો ફૂગો આમ કે એમાં શું લખલ છે? અહીંયા શું લખલ? હેપી બર્થડે। હેપી નો વાય વિખાઈ ગયો હે? હા વંટાડો આવે બેઠો શિવન્યા કેતા હાય જય શ્રી કૃષ્ણ કેતા જય શ્રી કૃષ્ણ બેન કેતા જય શ્રી કૃષ્ણ ફુગા હોતી। રામ રામ બધાને। તો જો હું પીન ભાઈ ફોગેથી રમીએ અને બપોરમાં ગયો તો વાડી છે જો બપોરે આવ્યો તો હા એ કંઈક થોડુંક કામ હતું એટલે ગયા હતા। હવે આવો કાલ માં બાઈ તો બીને ઉતરાયો વાથી તો અડધા ફુગા તે એમાં પડ્યા ખુરશીમાંથી। કાલ તો એની આઈને ફોગા ફોડ્યા પછી અરે બહુ મજા કરી। તને છોકરા ભેગા થયા હતા ને યેંગીને ફોગા ફોડો બધા એ તો નાખી એવી। હા લઈ લે ફોડ્યા કાલ હા લઈ લે હું કરું અને અટાણે તો શું કહેવાય 4 વાગવા જાય અને આજ થોડીક વહેલી પી દોઈ લેવી જોઈએ કેમ કે આજ જમવા જવાનું હતું। શું છે જમવા જવાનું પાકું છે કે? હા જમવા જવાનું છે। વારે ફેરે તો અમે અમારા દાયરામાં જ જમવા જતા હોય, મતલબ કે આયર દાયરામાં જમવા જતા હોય, પણ આજે ફેરે છે ને દરબાર દાયરામાં જમવા જવાનું છે એટલે આપણે જો અહીંયા વેળ આવીએ ને તો થોડો ઘણો વિડીયો જોયો તો લેવો આપણે ખાવા પીવાનો કરે। તો જો અમે હે ને તૈયાર થઈ ગયા લે એની ચેનલનો ગાગાઈ નાખી તો અમે હે ને તૈયાર થઈ ગયા હઈ અને હવે અમે જઈ હઈ જમવા। આજ તો દરબાર પરિવારમાં જમવા જવાનું બેન તૈયાર થઈ ગઈ છે જો અમારી બેન તૈયાર થઈ ગઈ છે અને અમે બધા તૈયાર થઈને જઈએ આજ મીઠો અમે જે ઓલી બીજી વાડી છે ને ત્યાં એક દરબારને ત્યાંથી નોતરું હતું બધાને ત્યાં હું પડકે જ રહી ત્યાં ઘર જેવા સંબંધ છે તે આજ ત્યાં જમવા જવાનું છે। ચાલો હું હવે ગાડી કાઢ લઉં અને વહેલા જઈ હાઈ પડવા આવી 7:30 થયો જાણે કે વહેલા નીકળી જઈએ અમે। હાલો તો અમે અખણી જવા આવતા રહ્યા જમવા ગયા હતા ને તે જમીન પછી આવતા રહ્યા। બેન ખાધું તું તી મમ ખાધું તું ત્યાં શું છે કે દરબાર દાયરો હતો ને એટલે થોડુંક અજાણું લાગતું હતું ને એટલે પછી મેં વિડીયો નહોતો ઉતાર્યો। હરમ આવતી હતી બહુ જ માણસ બહુ જાજુ હતું તે હરમ આવતી હતી ને પછી મેં વિડીયો ઉતાર્યો નહોતો ને હું કહું ઘેરે જાય ને પછી હું કહું વિડીયો ઉતાર નિરાયતી કહી દઈશ કે મેં વિડીયો ઉતાર્યો નથી, આમ ખાલી જમવા ગયા હતા જમીન આવતા રહ્યા હતા। કાલે પાછું જવાનું હોય એટલે કાલે તો હવે જોવાય હું જાઉં કે ના જાઉં કંઈ નહીં કે નથી, પણ શિવન્યાના પપ્પા એ તો જવાના જ છે કાલ લાગે મારે ને પછી આવામાં શું થાય બેન કે કહેતા શું થાય? હાલો તો આ હતો અમારો આજનો વિડીયો। તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને જો તમે અમારા ચેનલમાં નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો। મળીએ આપણે પાછા બીજા વિડીયોમાં। બેન તાતા કેટલું છે?